આપણે ત્યાં ગુરુ આજ્ઞા સર્વોપરી માનવામાં આવે છે. ગુરુ આજ્ઞાની એનાથી વધારે કાંઈ નથી. હા, આપણે ત્યાં મહાપુરુષોએ કહ્યું છે, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ. ગુરુ વાક્ય છે એ મંત્ર છે. હા, અને આપણે ત્યાં પહોંચેલા મહાત્માઓ એવું પણ કહે છે કે ગુરુ જે ખરેખર ગુરુ છે એ. હા, ગુરુ ગુરુ શબ્દના અર્થ ઘણા બધા અર્થમાં છે. જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, અથવા ગુરુ શબ્દનો અર્થ નીકળે આકર્ષણ, ગુરુત્વ. આપણે બધા ભણ્યા છીએ ગુરુત્વાકર્ષણ. એટલે જે આકર્ષણ કરે, જે ઈશ્વર તરફ મને તમને ખેંચી જાય એને, એટલે આવા ગુરુ. ગુરુની વ્યાખ્યા કરવા જઈએ તો ઘણો સમય લાગે. હવે આપણે ત્યાં ગુરુ આજ્ઞા મહત્વની છે, પણ બલીએ ગુરુ આજ્ઞાનો અનાદર કર્યો અને પરમાત્માને એ જ લીલા કરવી હતી વામન અવતારમાં, કે જ્યાં સુધી આના શુક્રાચાર્ય જેવા એક વિદ્વાન, આપણી જે ઋષિ પરંપરા છે આપણી પૂર્વની પુરાણમાં, એમાં શુક્રાચાર્ય જેવા વિદ્વાન કોઈ નથી. અને શુક્રાચાર્ય મહારાજની દીકરી, એનો જે દેવયાની, આખી કથા છે એની, દેવયાની અને શર્મિષ્ઠા, એ અયાતિ સાથે પરણીતી અને એના જે વંશજો થયા એમાં કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એ મહાપુરુષ છે. ભગવાનને એમ થયું કે જ્યાં સુધી આવા એક સંતના આશીર્વાદ આના ઉપર છે ત્યાં સુધી હું આને બાંધી નહીં શકું. હવે એનો ગુરુ નારાજ થઈ જાય તો મારું કામ થાય. અને શ્રીમદ ભાગવતના ઉલ્લેખ પ્રમાણે પરમાત્માના પ્રેમ ખાતર ગુરુની નારાજગી આ માણસે વોરી લીધી અને ગુરુ આજ્ઞા વિરુદ્ધ એને દાન આપ્યું છે. અને રામાવતારમાં પરશુરામ અને રામ બે સામસામે આવ્યા. રામજી ઘણું સમજાવે, પણ મહારાજ ક્રોધમાં હતા, તકલીફ. પરશુરામજી ક્રોધમાં હતા. એટલે રામજી હર વખતે સામે જાય, સામે જઈને ઓલું પિતાંબર જે આમ આડું હોય ને એને આમ આમ કરે કે જો મહારાજનું ધ્યાન જાય તો આ માથા કૂટ મટી જાય. પણ મહારાજ ક્રોધમાં કાંઈ જોવે જ નહીં, કાંઈ 3-4 વખત આમ આમ કર્યું છે કે કાંઈક ધ્યાન જાય. અને રામજી બહુ નિર્મળ ભાવથી કહે કે મહારાજ, આ ધનુષ્ય તોડ્યું હશે તમારો કોઈ સેવક હશે, તમે તો બ્રાહ્મણ છો. ત્યાં તો વધારે વધારે ભડકે. સેવા તો સેવક તો એને કહેવાય છે, સેવા કરે. આ તો શત્રુતાનું કામ કર્યું છે, આમ ને તેમ ને. લક્ષ્મણજી થોડા ગરમ છે. લક્ષ્મણજીને થયું કે આની સામે રામ નો, આની સામે હું હોવો જોઈએ. રામ સાવ સરળ, પણ વાર વાર આમ ઈશારા કરે. અને એક વાર ધ્યાન ગયું. અને જેવું ધ્યાન ગયું, ભૃગુ મહારાજના એ ચરણને જોયું. અને પરશુરામ ભૃગુવંશી છે. આ એવું ભૃગુકુલ કમલ પતંગા. પરશુરામજી વિચાર કર્યો, આ તો મારા બાપનું પગલું છે, આ તો બ્રહ્મ છે, આ તો વિષ્ણુ છે. પછી એણે ઓફર કરી કે રામ રમાપતિ કરધનું લેવો. મારી જે શંકા એનું સમાધાન કરો, તમે આ વૈષ્ણવ ધનુષને ચડાવી દો. એટલે જ્યારે જ્યારે ઈશ્વર આવે છે ત્યારે એ ચિહ્ન લઈને આવે છે. વિશેષ કરી વિષ્ણુ ભગવાનના જે અવતારો છે એમાં આ વસ્તુ છે. શ્રી વત્સ લક્ષ્મણ અને ગલ સૌભી કૌસ્તુભ, કૃષ્ણ ભગવાનને ચિહ્ન છે. અને ગળામાં કૌસ્તુભ માળા છે. પિતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ,
પિતાંબરો પહેરીને ભગવાન કૃષ્ણ આવ્યા છે.